નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। તો આજના સમાચારમાં વાત કરીએ તો અગનપટ્ટી બનશે ગુજરાતના આ વિસ્તાર। હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે। કચ્છમાં હજી પણ હીટવેવની અસર જોવા મળે તેવી શક્યતા છે, તો હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે। તેમજ દીવમાં પણ હીટવેવની વોર્નિંગ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુજરાતના દરિયા કિનારે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ જોવા મળી શકે છે। ગુજરાતમાં હાલ પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર। આ તારીખે ખાતામાં આવશે પીએમ કિસાનના 20મા હપ્તાની રકમ। સરકાર ખેડૂતોના લાભ માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને તે ખેડૂતોને નાણાકીય લાભ પણ આપે છે। આ શ્રેણીમાં સરકારની બીજી એક યોજના છે જે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવે છે અને તે કિસાન સન્માન નિધિ યોજના છે। ગયા મહિને 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ આ યોજનાનો 19મો હપ્તો બહાર પાડ્યો હતો। આ યોજના હેઠળ સરકારે ગયા મહિને જ ખેડૂતોના ખાતામાં 22,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે। આ ખેડૂતોમાં 2.41 કરોડ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે। હવે અમે તમને જણાવીએ કે આગામી હપ્તો ક્યારે રિલીઝ થશે। જાણો કે ખેડૂતોને 20મા હપ્તાની રકમ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે। હા, એવી શક્યતા છે કે આ યોજનાનો 20મો હપ્તો જૂન 2025માં જારી કરવામાં આવશે। આ હપ્તો આ વર્ષનો બીજો હપ્તો હશે। આ વર્ષનો ત્રીજો હપ્તો ઓક્ટોબર મહિના 2025માં રિલીઝ કરવામાં આવશે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારી ભરતીને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત। આ નોકરીઓ માટે વયમર્યાદામાં કર્યો વધારો। ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે। રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ખ્યાલ સહાયક ભરતી માટેની વયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી દ્વારા આ અંગેની મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે ખ્યાલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના દ્વારા દર યુવાનોને દર મહિને મળશે 5,000 રૂપિયા કમાવાની તક। ભારત સરકાર યુવાનોને રોજગાર માટે કુશળ બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના 2025 શરૂ કરી છે। આ યોજના હેઠળ દેશભરમાં 21 થી 24 વર્ષના વયના યુવાનોને વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક મળશે। ખાસ વાત એ છે કે ઇન્ટર્નશીપ દરમિયાન યુવાનોને દર મહિને 5,000નું ભથ્થું આપવામાં આવશે। યુવાનોએ ઝડપથી અરજી કરવી જોઈએ કારણ કે તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 છે। તો હજી એક સમાચારમાં વાત કરીએ તો મુકેશ અંબાણી લીધો મોટો નિર્ણય। અમેરિકાને લાગશે તગડો ઝટકો। એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો વ્યવસાય તેલથી લઈને રમતગમત સુધી અનેક ક્ષેત્રોમાં વિશ્વભરમાં ફેલાયેલો છે, પરંતુ હવે તે તેલમાં મોટો ખેલ કરવાની તૈયારી કરી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ સમગ્ર વિશ્વભરમાં તબાહી મચાવી રહ્યું છે। ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે જો તમે વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો તમારે ટેરિફ ચૂકવવો પડશે। આ નિર્ણય પર મુકેશ અંબાણીએ ટ્રમ્પને જોરદાર જવાબ આપ્યો છે। મુકેશ અંબાણીના વલણ પરથી સ્પષ્ટ લાગે છે કે તેઓ ટ્રમ્પને ટેરિફ ચૂકવવા ઈચ્છતા નથી। વિશ્વભરમાં ટેરિફ વોરના કારણે મુકેશ અંબાણીએ એક મોટો નિર્ણય લીધો છે।